તો એમાં આપણને યશની ઝંખના હોય, આપણને એમ થાય કે આ કર્મ કરીએ આપણને સારો યશ મળે. અહીંયા તો માં યશોદા એમ કહે છે કે મેં તો યશનો ત્યાગ કરી દીધો છે. એટલા માટે નંદ અને યશોદા આ બંનેનું દાંપત્ય કે જેમાં ભગવાન પ્રગટ થયા છે. વસુદેવ અને દેવકીનો પણ અર્થ બતાવ્યો ભાગવતની અંદર. વસુદેવ અર્તાંત, વિશુદ્ધ જેનું મન છે, વિશુદ્ધ જેની બુદ્ધિ છે, એ વસુદેવ છે. ભગવાનનું સ્મરણ કરતા કરતા, ભગવાનની કથા શ્રવણ કરતા કરતા, ભગવાનની પૂજા કરતા કરતા મન વિશુદ્ધ બને, મન શુદ્ધ બને, મન પવિત્ર બને, મન પરમાત્માના ચરણોમાં અર્પણ થઈ જાય, ત્યારે જ જીવાત્મા વસુદેવ બની શકે અને ત્યારે જ એને ભગવાન લાલાના જન્મના દર્શન થાય છે. દેવકીનો અર્થ પણ સુંદર બતાવ્યો ભાગવતની અંદર. ભગવાનની પૂજા કરતા કરતા, ભગવાનનો સત્સંગ કરતા કરતા જે જીવાત્મા ભગવાનમય બની જાય, દેવમય બની જાય, એને દેવકી કીધું છે. માત્ર ભગવાનની પૂજા કરવી, સત્સંગ સાંભળવો એમ નહીં, પણ જે કથા સાંભળીએ એના મય બનવાની વાત છે. વિશુદ્ધ મન અને ભગવાનની પૂજા દેવમય બની અને કરવામાં આવે, એ વસુદેવ અને દેવકી જેવું દાંપત્ય બને ત્યારે પરમાત્મા આપણા દાંપત્યમાં પ્રગટ થાય છે. ભગવાન જન્મ ધારણ કરે છે. મથુરા શહેરની અંદર ભગવાનનો જન્મ થયો. મહાપુરુષો એમ કહે છે કે મથુરા એટલે આપણું મન છે, આધ્યાત્મિક અર્થની અંદર. ગોકુળની અંદર જન્મોત્સવ થયો છે. ગોકુળ એટલે આપણું હૃદય છે. પરમાત્મા મનની અંદર ક્ષણિક રોકાયા, મથુરાની અંદર ક્ષણિક રોકાયા. અર્થાંત આપણા મનની અંદર જે વિચાર પ્રગટ થાય ને, સારો વિચાર હોય કે નબળો વિચાર હોય, એ વિચાર તત્કાલ મનમાંથી નીકળી જાય છે. પણ જ્યારે એ વિચાર એનું અનુકરણ કરવામાં આવે, કોઈ સારો વિચાર પ્રાપ્ત થાય અને એ વિચાર પ્રમાણેનું કર્મ કરવામાં આવે, ત્યારે આપણા હૃદયની અંદર, આપણા ગોકુળની અંદર નંદ ઉત્સવ થાય છે. ભગવાનનો ઉત્સવ થયો છે. ભગવાને જન્મ ધારણ કર્યો. દરેકના હૃદયમાં આત્મારૂપી પરમાત્મા બિરાજમાન છે ને, એમનું દર્શન ત્યારે જ થશે કે જ્યારે મનની અંદર સારો વિચાર આવે અને એ વિચાર આપણે હૃદય સુધી પહોંચાડીએ, ત્યારે જ આત્મારૂપી પરમાત્માના દર્શન છે.